નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા વહીવટી તંત્ર, પોલીસ અને બચાવ દળોને એલર્ટ પણ રાખવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે ભરૂચ શહેરની તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે। ભરૂચ શહેરના કસક સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને નેત્રંગ તાલુકામાં પણ ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા। થવા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા જોખમી માર્ગો પર બેરિકેડિંગ કરી લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્રએ પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરી છે। નમસ્કાર, હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર। હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે। જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે। સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે। આ સ્થળે હું માનનીય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ। સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું। સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતીના માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે।